નમસ્કાર, હું દર્શન રાવલ. 77મા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. ભારતની અંદર રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી સામાન્ય રીતે લાલ કિલ્લાથી થાય છે, જ્યારે ગુજરાતની અંદર રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડ ખાતે થઈ રહી છે. 15 ઓગસ્ટ 1947 ભારતની સ્વતંત્રતાની તારીખ, અને જે ભારતના છેલ્લા વાઇસરોય રહેલા માઉન્ટ બેટને ડિસાઇડ કરેલી. 3 જૂન 1947ના દિવસે માઉન્ટ બેટને એક યોજના રજૂ કરી હતી, એક ડ્રાફ્ટ રજૂ કરેલો હતો. એટલે કે ભારતની આઝાદીની તારીખ સૌથી પહેલી વખત ડિક્લેર કરવામાં આવી 3 જૂન 1947ના દિવસે. ત્યાર પછી ભારતને આઝાદી અપાવવા માટેનું એક બિલ તૈયાર કરવામાં આવ્યું, જેને બ્રિટિશ સંસદમાંથી 5 જુલાઈ 1947ના દિવસે પસાર કરાયું, અને બ્રિટિશ તાજ તરફથી 18 જુલાઈ 1947ના દિવસે મંજૂરી આપવામાં આવી. 14 ઓગસ્ટ રાત્રે 12ના ટકોરે જવાહરલાલ નહેરુ, જે એ સમયની વચગાળાની સરકારના વડાપ્રધાન હતા, એ બંધારણ સભાની અંદર સેન્ટ્રલ હોલમાં ગયા અને તેમણે એક ટ્રાઇસ્ટ વિથ ઇટ્સ ડેસ્ટિની કરીને સ્પીચ આપી. જેબી કૃપલાણીના જે વાઇફ હતા સુચેતા કૃપલાણી, એમણે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા કવિ ઇકબાલની કવિતાનું પઠન કર્યું. આ રીતે દેશ આઝાદ થયો. ભારતની આઝાદીની તારીખ 15 ઓગસ્ટ 1947 રાખવા પાછળનો તર્ક એવો માનવામાં આવે છે કે 15 ઓગસ્ટ 1945ના દિવસે બીજા વિશ્વયુદ્ધનો અંત થાય છે, અને 1947માં એના 2 વર્ષ પૂર્ણ થાય છે. તો 2 વર્ષની ઉજવણીના ભાગરૂપે માઉન્ટ બેટને ભારતની આઝાદીની તારીખ ડિસાઇડ કરેલી હતી 15 ઓગસ્ટ 1947. સાથે મિત્રો, આપણે એ પણ યાદ રાખીએ કે 15 ઓગસ્ટ માત્ર ભારતની આઝાદીની તારીખ નથી, એની સાથોસાથ ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, બહેરીન અને લીચટેનસ્ટીન કરીને જે દેશ આવેલો છે, એની પણ આઝાદીની તારીખ રહેલી છે. ત્યાર પછી આપણે ચર્ચા એ કરીએ કે ભારતની આઝાદીના 75 વર્ષ જ્યારે પૂર્ણ થતા હતા, તો એ નિમિત્તે ભારત સરકારે આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. 12 માર્ચ 2021ના દિવસે સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ થયેલો હતો, જે 15 ઓગસ્ટ 2023ના દિવસે જેનું સમાપન થાય છે. એ જ રીતે આપણે એ પણ યાદ રાખીએ કે 2022ની અંદર 13, 14 અને 15 ઓગસ્ટના દિવસે હર ઘર તિરંગા અભિયાન પણ ચલાવવામાં આવેલું હતું. સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે મહર્ષિ અરવિંદની જન્મ તારીખ 15 ઓગસ્ટ 1872 રહેલી છે. એ જ મહર્ષિ અરવિંદ કે જેમણે બરોડા સ્ટેટમાં કામ કરેલું, એ જ મહર્ષિ અરવિંદ કે જે ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા માનવામાં આવે છે. તો એમનો જન્મદિવસ 15 ઓગસ્ટ 1872 છે. કોલકાતા ખાતે એમનો જન્મ થયેલો, અને એમનું નિધન 5 ડિસેમ્બર 1950ના દિવસે પુડુચેરી ખાતે થયેલું. તો મિત્રો, આપણે ચર્ચા કરી ભારતની આઝાદી સાથે સંકળાયેલી કેટલીક બાબતોની, અને એવી અપેક્ષા રાખીએ આગામી સમયમાં પરીક્ષાઓમાં પૂછાય. અને ફરી એકવાર તમામ મિત્રોને ભારતની આઝાદી માટેની શુભકામનાઓ. થેન્ક યુ.